બોરસદ તાલુકાના વાસણાની ગ્રામ પંચાયત વહીવટદાર તલાટીથી ચાલે છે, ત્યારે આ ગામમાં પીવાનું પાણી સમયસર નહીં મળવાથી ગામમાં લોકો હેરાન પરેશાન થાય છે અને રજૂઆત કરવામાં આવે તો મોટર બળી ગઈ છે તેવો જવાબ મળે છે અને પાણી ચાલુ કરે તે વખતે તમામ કોક એક સાથે ચાલુ કરે છે, માટે દરેકને ઘરે ટાંકીમાં પાણી પડતું નથી। હાલમાં ખેતીની સિઝન તથા સ્કૂલમાં એક્ઝામ અને ઉનાળો હોવાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, માટે હવે આ સમસ્યા દૂર નહીં થાય તો ગામ લોકો આંદોલન અને બહિષ્કાર કરવાની વિચારી રહ્યા છે। રજૂઆત કરવાથી રામ ભરોસે ચાલતી વાસણાની પંચાયતમાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી, તેમ ગામના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું। इंडिया 24 न्यूज़ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ।